ઉનાળામાં ઠંડક આપતું ફાલસાનું આ ફળ એને ફ્રોઝન કરવા માટે 1 કિલો ફાલસા લેવાના છે. ખરાબ ફાલસાને કાઢી અડધો કલાક પાણીમાં બોળી રાખવાના છે. અડધો કલાક પછી જોઈ શકો છો કે મેલું પાણી નીકળશે અને એ કાઢી નાખવાનું છે ને ફરીથી 3-4 વાર પાણીથી ધોઈ સ્ટ્રેનરમાં લઈ એને નીતરવા દેવાના છે. પાણી નીતરી જાય એટલે કોટનના કપડામાં એને પાથરી દેવાના છે. વચ્ચે વચ્ચે હાથ ફેરવવાનો છે ને પંખા નીચે સૂકવી દેવાના છે. ડ્રાય કરી લેવાના છે. ફાલસા ઉપર પાણીનો ભાગ રહેવા દેવાનો નથી. જો પાણીનો ભાગ રહેશે તો બરફ જલ્દીથી જામશે. એક બાઉલમાં એને કાઢી લઈએ છીએ. 1 કિલો ફાલસા બરોબર 600 ગ્રામ ખાંડ ઉમેરવાની છે. થાળીમાં પાણી ભરી કાટલો મૂકી ફાલસાવાળો બાઉલ મૂકીને ઢાંકીને 24 કલાક સુધી એટલે કે ખાંડ ઓગળે ત્યાં સુધી રાખવાનું છે. જોઈ શકો છો કે બધી ખાંડ 24 કલાક પછી ઓગળી ગઈ છે. ચાળણી અથવા તો ગરણીની મદદથી બધો પલ્પ કાઢી લેવાનો છે. ઠળિયાને અલગ કરી લેવાના છે. પાણીનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી. એરટાઇટ કન્ટેનરને ટપટપાવી ઉપર લખી અને ફ્રોઝન કરી લેવાનું છે. જોઈ શકો છો કે ફ્રોઝન થયેલો પલ્પ એકદમ સરસ રહેશે. એક ગ્લાસમાં બરફના ટુકડા, ફ્રોઝન કરેલું પલ્પ, પુદીના પાવડર, સંચળ પાવડર અને શેકેલા જીરાનો પાવડર, ઠંડુ પાણી ઉમેરીને શરબત તૈયાર છે. પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઇબ, ફોલો માયા દીપક 22. થેન્ક યુ. એન્જોય.